નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. એક માઠા સમાચાર આવ્યા વલસાડથી. આદિવાસી પરિવારનું ઘર બળીને ખાખ, વૃદ્ધનો આબાદ બચાવ. વલસાડ જિલ્લાના છેવાડે આવેલા કપરાડા તાલુકાના બુરવડ ગામમાં એક ઘરમાં અચાનક આગ લાગી હતી. બડગા પરિવારનું ઘર એકાએક ભડકે બળ્યું હતું. આગ લાગી એ વખતે ઘરમાં પરિવારના એક વૃદ્ધ સભ્ય હાજર હતા. જો કે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવી વૃદ્ધને સલામત રીતે બહાર કાઢ્યા હતા અને થોડી જ વારમાં આખું ઘર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું. બુરવડના માધપાડા ફળિયામાં રહેતા ડાયલુભાઈ બારકુભાઈ બડગા અને તેમના 5 સભ્યોની પરિવાર તેમના ઘરમાં રહેતો હતો. પરિવારના અન્ય સભ્યોથી કામથી ઘરની બહાર ગયા હતા અને પરિવારના 68 વર્ષીય વૃદ્ધ ઘરમાં હાજર હતા. એ વખતે કોઈ કારણસર અચાનક જ આગ લાગી ગઈ હતી. ઘરમાંથી ધુમાડા દેખાતા જ આસપાસના લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી. બનાવની જાણ થયા બાદ ફાયર બ્રિગેડની ટીમને અંતરિયાળ ગામ સુધી પહોંચતા વિલંબ થયો. જો કે પહેલા આખું ઘર અને અંદરનો સરસામાન બળીને ખાખ થઈ ગયો. જો કે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘરમાં લાગેલી આગને કારણે એક ગરીબ આદિવાસી પરિવાર નોંધારું બન્યું છે. આ બાજુ બનાસકાંઠાના દિયોદર બ્રિજ પર ધ બર્નિંગ કારના દ્રશ્યો સામે આવ્યા હતા. દિયોદર બ્રિજ પર ચાલુ કારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ચાલુ કારમાં અચાનક આગ અફરાતફરી મચી ગઈ હતી. કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો. કાર આખી બળીને ખાખ થઈ ગઈ. પડતર માંગણીને લઈને ગાંધીનગરમાં આશા વર્કર બહેનોએ ગાંધીનગર ગજવ્યું. આ વિરોધ, આ હલ્લાબોલ, આક્રોશ અને વિરોધ પ્રદર્શનનું કારણ છે પડતર પ્રશ્નો. ફરી એકવાર આશા વર્કર બહેનોએ વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર ગજવ્યું. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો પહોંચી. પગાર વધારા, બોનસ, રજા સહિતના પ્રશ્નો મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો ગાંધીનગર પહોંચી હતી. વિશ્વ મહિલા દિવસે જ રસ્તા પર મહિલા ઉતરી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું. હાથમાં બેનર, ફ્લેગ અને પોતાની માંગ સાથેના સૂત્રોચ્ચાર કર્યા. પોતાના હક મેળવવા મહિલાઓએ રણચંડી બનતા ગાંધીનગરનું વાતાવરણ ગરમાયું. મોટી સંખ્યામાં મહિલાઓએ હલ્લાબોલ કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી. મહિલાઓનો આક્રોશ આસમાને હોવાથી પોલીસને પણ મહિલાઓને શાંત કરવામાં પરસેવો છૂટી ગયો. વિરોધ ઉગ્ર બનતા પોલીસે મહિલાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી. આંદોલન પર મહિલાઓ બેસે તે પહેલા જ તમામ મહિલાઓની અટકાયત કરવામાં આવી. મહિલાઓની માંગ છે કે ઘણા સમયથી રેગ્યુલર મહેકમ ઊભું કરવામાં આવે, લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે, 180 દિવસની પગાર સહિતની પ્રસૂતિની રજા આપવામાં આવે, આશા વર્કર બહેનોના કામના કલાકો નક્કી કરવામાં આવે, કુદરતી કે આકસ્મિક મૃત્યુમાં 10 લાખનું વીમા કવચ પૂરું પાડવામાં આવે, દર વર્ષે બજેટમાં પગાર વધારો જાહેર કરવામાં આવે અને દર વર્ષે દિવાળી બોનસ આપવામાં આવે. જામનગરમાં સાયચા બંધુઓના બંગલા પર ફર્યું બુલડોઝર. જામનગર શહેરમાં બેડી વિસ્તારમાં રહેતા કુખ્યાત સાયચા બંધુઓના ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. સાયચા બંધુઓએ સરકારી જમીનમાં બંગલો ગેરકાયદે રીતે ખડકી દીધો હોવાનું સામે આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી. ત્યારબાદ બેડી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. થોડા સમય પહેલા પણ સાયચા બંધુઓના એક બંગલા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. સાયચા બંધુઓ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે, જેના કારણે જામનગર તંત્રએ યુપીવાડી કરી ગેરકાયદે બંગલા ખડકી દેનાર અને દાદાગીરી કરનાર આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. મોડાસાની મજૂમ નદીમાં ખનન માફિયાઓના ત્રાસથી લોકો ત્રાહિમામ. સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. મોડાસાના પહાડપુરમાં માજુમ નદીમાં મંજૂરી વગર થઈ રહેલા ખોદકામનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ગામમાંથી પસાર થઈ રહેલી રેલવે લાઇનની કામગીરી માટે નદીમાંથી રેતી લેવામાં આવી રહી છે. આ ખોદકામ ગેરકાયદે થતું હોવાની અનેક રજૂઆત કરી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. ગ્રામજનો એકત્ર થઈને કામગીરી બંધ કરવાનું કહેતા કોન્ટ્રાક્ટર સાથે ઉગ્ર બોલાચાલી થઈ. કોન્ટ્રાક્ટર પોલીસના નામે ધમકી આપતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ત્યારે વહીવટીતંત્ર કામગીરી નહીં અટકાવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. બીજા દિવસે ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા દાહોદ પંચમહાલ પહોંચી. રાહુલ ગાંધીએ ખુલ્લી જીપમાં ભાષણ આપ્યું. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે અને તેનો બીજો દિવસ છે. શુક્રવારે દાહોદ પહોંચી. શુક્રવારે ન્યાય યાત્રા દાહોદ અને પંચમહાલ 2 જિલ્લામાં ફરી. દાહોદમાં ગુરુ ગોવિંદ સમાધિ સ્થળ કંબોઈ ધામમાં રાહુલ ગાંધીને દર્શન કરવા પહોંચ્યા. રાહુલ ગાંધી સવારે કંબોઈ ધામ મંદિરે દર્શન કર્યા. તેમજ દાહોદમાં મહિલાઓએ ગરબે રમી ન્યાય યાત્રાનું સ્વાગત કર્યું. અલગ અલગ સમાજના લોકો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ગરબે રમ્યા. દાહોદ અને હાલોલ શહેરમાં રાહુલ ગાંધી પદયાત્રા પણ કરી. આ દરમિયાન ઠેર ઠેર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું. કોંગ્રેસના હજારો કાર્યકર્તા દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગોધરા અને હાલોલમાં રાહુલ ગાંધી કોર્નર મીટિંગમાં લોકો સાથે સંવાદ કર્યો. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા લઈને રાહુલ ગાંધી ગોધરા શહેરના ગાંધી ચોક ખાતે પહોંચ્યા. ગોધરા ખાતે ઉપસ્થિત કોંગી કાર્યકરોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું. અહીં રાહુલ ગાંધીએ ગોધરાથી ખુલ્લી જીપમાં ભાષણ આપ્યું. કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા. અમે ગરીબ લોકોની મદદ કરીએ છીએ, અમે જોડવાનું કામ કરીએ છીએ અને ભાજપ નફરત ફેલાવો. હાલોલથી યાત્રા પાવાગઢ પહોંચી હતી. યાત્રા પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુઘોડા પહોંચી. અહીં ન્યાય યાત્રાનું બોડેલી ખાતે રાત્રિ રોકાણ કર્યું. તો ન્યાય યાત્રાને લઈને આદિવાસી સમાજમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તેઓ ગફુલીની તાલે ઝૂમ્યા હતા. ન્યાયયાત્રાને લઈ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડીઆઈજીપી 1, SP 1, 3 ડીવાયએસપી, 4 પીઆઈ, 17 પીએસઆઈ, 61 પોલીસ સ્ટાફ, 567 હોમગાર્ડ, 600 જવાનો ખડેપગે બંદોબસ્તમાં ફરજ પર છે. લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર મહિલાઓ વચ્ચે જંગ જામી શકે છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેને પણ વ્યક્ત કરી લોકસભા લડવાની ઈચ્છા. લોકસભાની ચૂંટણીને લઈને માહોલ જામી ગયો છે. ભાજપે ગુજરાતમાં 26માંથી 15 બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસ ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ત્યારે આ વખતે બનાસકાંઠા બેઠક પર મહિલા વચ્ચે જંગ જામે તો નવાય નહીં, કેમ કે ભાજપે બનાસકાંઠાથી ડોક્ટર રેખાબેન ચૌધરીના મેદાને ઉતાર્યા છે. તો હવે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ બનાસકાંઠાથી લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પાલનપુરના પાતાળેશ્વર મહાદેવમાં દર્શન કરવા પહોંચેલા ગેનીબેન ઠાકોરે કહ્યું કે પાર્ટી કહેશે તો લોકસભાની ચૂંટણી લડીશ, પક્ષ ટિકિટ આપશે તો હું લોકસભા લડીશ. અને ગેનીબેનનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, જેને લઈને ગેનીબેને પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધો છે. ભાજપે પહેલી વખત મહિલા ઉમેદવાર ઉતાર્યા છે, તો કોંગ્રેસ પણ ચૌધરી વર્સિસ ઠાકોરને મેદાને ઉતારી શકે છે. બનાસકાંઠા બેઠક પર જિલ્લામાં ચૌધરી ઠાકોર સમાજ છે નિર્ણાયક. જિલ્લામાં 15 થી 20% ચૌધરી સમાજના મતદારો છે. લોકશાહીના ભાગરૂપે જે પાર્ટી અને જિલ્લાના લોકો જે કંઈ ઈચ્છા વ્યક્ત કરે, કાર્યકરો એની જે કંઈ વાત છે એ મૂકે, અને મોવડી મંડળ જે કાંઈ નિર્ણય લેશે કે બેન તમારે ચૂંટણી લડવાની છે, તો મહાદેવજીના આશીર્વાદથી અને જનતાના આશીર્વાદથી 100% ચૂંટણી લડીશું. બીજી તરફ વલસાડથી અનંત પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે, કેમ કે વલસાડ બેઠક પર વારલી, કોકણી, ઢોડિયા મતદારોનું વર્ચસ્વ છે. હળપતિ, ઓબીસી, સવર્ણોનો પણ દબદબો છે. આદિવાસી અનામત બેઠક છે, એટલે અનંતને ટિકિટ મળી શકે છે. તો ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે કહ્યું કે રાહુલ ગાંધીની યાત્રા બાદ કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરશે. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો રાહુલની યાત્રા બાદ જાહેર થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા પોરબંદર પહોંચ્યા. ઉમેદવાર જાહેર થયા બાદ પહેલી વખત પહોંચતા કરાયું ભવ્ય સ્વાગત. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા બેઠકથી ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમ વખત પોતાના વિસ્તારની મુલાકાત લીધી. પોરબંદર એરપોર્ટથી રેલી યોજી કીર્તિ મંદિર સુધી પહોંચ્યા, જ્યાં રસ્તામાં ઠેર ઠેર મહિલા મોરચાએ તેમનું સ્વાગત કર્યું. મનસુખ માંડવિયાએ કીર્તિ મંદિરમાં ગાંધીજી અને કસ્તુરબાના તેલીય ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી. સાથે જ સુદામા મંદિરમાં પણ દર્શન કર્યા. આ પ્રસંગે તેમની સાથે સાંસદ રમેશ ધડુક, રામ મોકરિયા અને ધારાસભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. પોરબંદરથી ટિકિટ આપવા પર માંડવિયાએ પાર્ટીનો આભાર માન્યો. સાથે જ ભવિષ્યમાં આ વિસ્તારનું નેતૃત્વ કરવાનો મોકો મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. કચ્છ લોકસભા બેઠકના સાંસદ અને 2024ના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પ્રચાર શરૂ કર્યો. મોરબીમાં કાઢી રેલી. રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈ બરાબરનો માહોલ જામી ગયો છે. ભાજપે તો 15 બેઠક પરના મૂરતિયાઓના નામ પણ જાહેર કરી દીધા છે. ત્યારે કચ્છ બેઠકના હાલના સાંસદ અને 2024ના ઉમેદવાર વિનોદ ચાવડાએ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. વિનોદ ચાવડા નામ જાહેર થયા બાદ પહેલીવાર મોરબી પહોંચ્યા. ભાજપના કાર્યકર્તાઓએ ભારે ઉત્સાહ સાથે તેમનું સ્વાગત કર્યું. શનાળા રોડ પરના સ્વામિનારાયણ મંદિરેથી સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ સુધી ભવ્ય રેલી યોજાઈ, જેમાં બાઇક અને કાર સાથે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. ભાજપ કાર્યકર્તાઓ દ્વારા 7 લાખ કરતાં વધુ મતોથી જીત મળશે તેવી આશા વ્યક્ત કરી સાંસદ વિનોદ ચાવડાએ મોરબીમાં સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. 15 માર્ચથી લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ જશે. આ દાવો કર્યો છે રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણભાઈ પાટકરે. ઉમરગામના નારગોલના દરિયા કિનારે ઇકો ટુરિઝમ પોઈન્ટનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. ત્યારે સુવિધાનું લોકાર્પણ કરતા સમયે ધારાસભ્ય રમણભાઈ પાટકરે આ નિવેદન આપ્યું. પોતાના સંબોધનમાં પાટકરે દાવો કર્યો કે દેશમાં આગામી 15 તારીખથી આચારસંહિતાનો અમલ થઈ જશે. યાત્રાધામ ડાકોરના લોકોને મળી વિકાસ કામોની ભેટ. સીએમ ભૂપેન્દ્ર પટેલે રણછોડરાયના દર્શન કરી રાજભોગ ધરાવ્યો. ડાકોરની જનતાને કરોડો રૂપિયાના વિકાસ કામની ભેટ મળી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું ખાતમુહૂર્ત. ખેડા જિલ્લાના પ્રવાસ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ ડાકોરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. યાત્રાધામ ડાકોરમાં તૈયાર થયેલા બ્રિજનું કર્યું લોકાર્પણ. વિવિધ વિભાગોમાં અંદાજિત 222.89 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત. મુખ્યમંત્રી 130.9 કરોડના કામોનું લોકાર્પણ કર્યું. જે બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે ડાકોર ખાતે રાજા રણછોડરાયજીના દર્શને પહોંચ્યા. અહીં દર્શન કરી રાજભોગ ધરાવ્યો. સીએમ સાથે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા ધારાસભ્યોએ પણ ડાકોરના દર્શન કર્યા. ડાકોર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલનું ટેમ્પલ કમિટીએ સ્વાગત કર્યું. ટેમ્પલ કમિટીના પ્રમુખ પરંતુ ભગતે સાલ ઉઠાડીને સીએમનું સ્વાગત કર્યું. સીએમએ ડાકોરમાં શ્રદ્ધાળુઓનો આભાર પણ વ્યક્ત કર્યો. બનાસકાંઠા જિલ્લાના 4 તાલુકાના 70થી વધુ ગામોના તળાવો ભરવાની શરૂઆત. શ્રીફળ અને ફુલહાર દ્વારા નીરના વધામણા કરાયા.
બનાસકાંઠા જિલ્લાના 4 તાલુકાના 70થી વધુ ગામોના તળાવો ભરવાની શરૂઆત થઈ છે. સરકાર દ્વારા 592 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને 70 કિલોમીટર લાંબી થરાદ સીપુ પાઇપલાઇન નાખવામાં આવી છે, જેને લઈને થરાદ તાલુકાના 15 ગામોના તળાવો ભરવાનું શરૂ કરાયું. થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સંસદ પરબત પટેલ દ્વારા તળાવમાં પાણી આવતા શ્રીફળ અને ફુલહાર દ્વારા નીરના વધામણા કરાયા. થરાદના ઘેસડા, કોઠી, કરણપુરા ગામના તળાવો ઉપર પહોંચ્યા હતા, જ્યાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સંસદ પરબત પટેલે તળાવમાં પાણી આવતા શ્રીફળ, ફુલહાર અને કંકુ ચોખા ચડાવી ઢોલ નગારા વગાડી નીરના વધામણા કર્યા. ખેડૂતને સિંચાઈના પાણીની સમસ્યાનો અંત આવે તે માટે થરાદથી સીપુ સુધી 70 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે. તેમજ મહાજનપુરા, મડાલ અને રસાણા આમ 3 ગામોમાં પમ્પિંગ સ્ટેશનો ગોઠવવામાં આવ્યા છે, જેના થકી સીપુ ડેમ સુધી પાણી પહોંચાડાશે. આ મુખ્ય પાઇપલાઇનની બંને બાજુમાં આવતા ગામોના તળાવો લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે, જેમાં મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાખવામાં આવી છે, જેમાં થરાદ તાલુકાના 15 ગામના 47 તળાવો, લાખણીના 9 ગામના 19 તેમજ ડીસાના 12 ગામના 35 તળાવો અને દાંતીવાડાના 2 ગામના 5 તળાવો સહિત અનેક ગામોના તળાવોમાં પાણી ભરાશે, જેને લઈને ખેડૂતોની 6000 હેક્ટર જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે, જેને લઈ ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. મહાશિવરાત્રીને લઈને સોમનાથ મહાદેવ મંદિરમાં આખો દિવસ ગુંજતો રહ્યો હર હર મહાદેવનો નાદ, શિવ ભક્તોનો માનવ સાગર છલકાયો. મહાશિવરાત્રિના મહાપર્વને લઈ સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. શિવરાત્રિના આ પાવન પર્વના દિવસે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે ભક્તો મંદિરે દર્શનાર્થે પહોંચ્યા. વહેલી સવારે 4 વાગે દર્શનાર્થીઓ માટે મંદિરના કપાટ ખુલ્લા મૂકવામાં આવ્યા. મંદિર ખુલતા ભક્તોનું જાણે કેડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. દેશ વિદેશમાંથી શિવભક્તો મહાદેવના દર્શન માટે પહોંચ્યા, જેને લઈ સોમનાથ મંદિરથી લઈને શંખ સર્કલ સુધી ટ્રાફિક જોવા મળ્યો. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું. આખો દિવસ ઓમ નમઃ શિવાય, હર હર ભોલે અને હર હર મહાદેવનો નાદ ગુંજતો રહ્યો. શિવભક્તો મહાદેવની આરાધનામાં લીન બન્યા. આજના દિવસે ખાસ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકો 25 રૂપિયામાં મહાદેવની બિલ્વ પૂજા અર્ચના કરી શકે તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મંદિરમાં 4 પ્રહરની આરતી કરવામાં આવી. સતત 42 કલાક સુધી ભક્તોની લાઈન જોવા મળી. મહાશિવરાત્રિના પર્વે ભગવાન શિવજી જાણે નગરચર્યાએ નીકળ્યા હોય તેવી અનુભૂતિ સાથે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા નીકળી હતી, જે સોમનાથ મંદિર પરિસરમાં ફરી હતી. આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક તીર્થ પુરોહિતો ઉપરાંત દેશ વિદેશથી આવેલા શિવભક્તો પણ જોડાયા અને સોમનાથ મંદિર પરિસરમાં શિવમય વાતાવરણ છવાઈ ગયું. ભાવિકો પાલખી યાત્રામાં બિરાજમાન મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી. જ્યારે આજે મહાશિવરાત્રિને લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમુદ્ર કિનારે પાર્થેશ્વર પૂજાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું. આ પાર્થેશ્વર પૂજામાં ગત શિવરાત્રિના દિવસે 250 જેટલા પરિવારોએ લાભ લઈ પૂજાનો લાભ લીધો. તો મહાદેવનો દિવ્ય અને અલૌકિક શણગાર જોઈ ભક્તજનો પણ ધન્ય બની ગયા. આ સાથે સોમનાથ મહાદેવ મંદિરને પણ રંગબેરંગી પુષ્પોથી સજાવવામાં આવ્યું. મંદિરના દ્વાર, સ્તંભ સહિત કલાત્મક પુષ્પોના અનેરા સાજ શણગાર કરવામાં આવ્યા. સોમનાથ મહાદેવને પ્રાતઃ મહાપૂજા બાદ ભસ્મ, પીતાંબર, પુષ્પ, બિલ્વપત્રનો મનમોહક શૃંગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહાશિવરાત્રિના પાવન પર્વે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા અને સોમનાથ મહાદેવને જળાભિષેક અને પૂજા અર્ચના કરી ધન્ય બન્યા હતા. સોમનાથ મંદિરે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો, ધમધમ્યા ભંડારા. મહાશિવરાત્રિના પાવન પર્વે સોમનાથમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું. ભક્તો દર્શન કર્યા બાદ પ્રસાદનો લાભ લઈ શકે તે માટે ભંડારા પણ ધમધમી રહ્યા છે. સોમનાથ નજીક દરિયા કિનારે એવા જ એક સેવા મંડળ આ જ રીતે 13 વર્ષથી ભંડારો ચલાવી રહ્યા છે. મંદિરમાં દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુ જેવા બહાર નીકળે તેમની માટે અવિરત છાશની વ્યવસ્થા કરાઈ છે. તમામ દર્શનાર્થીઓને પ્રેમથી જમાડવામાં આવ્યા. હરિહરના નાદ સાથે શ્રદ્ધાળુઓ પ્રેમપૂર્વક પ્રસાદ આરોગી રહ્યા છે. હરિઓમ સેવા મંડળના પ્રસાદની વિશેષતા એ છે કે અહીંનો પ્રસાદ મિનરલ વોટરથી બનાવાય છે, જેમાં ટોપરા પાક, સૂકી ભાજી, ફરાળી ચેવડો, છાશ સહિતની પ્રસાદી ભક્તો પ્રેમપૂર્વક આરોગતા હોય છે. મુંબઈ, સુરત, અમેરિકા અને કતરથી લોકો અહીં સેવા આપી ધન્યતા અનુભવે છે. દર વર્ષે અહીં 30,000 જેટલા લોકો પ્રસાદ લે છે. શિવરાત્રીના મેળાના અંતિમ દિવસે જૂનાગઢ ભક્તોથી થઈ ગયું જામ. જય ગિરનારીના નાદ ગુંજ્યા. સાધુ સંતોની રવેડીની તૈયારીઓ પૂર્ણ. જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રીનો મેળો એનો અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યો છે. મેળાના છેલ્લા દિવસે જૂનાગઢ ભક્તોથી ઉભરાયું છે. ગિરનારની ગોદ ભક્તોથી ભરાઈ ગઈ હતી. આ મેળાના આનંદ લેવા માટે દેશભરમાંથી લાખો ભક્તો, સાધુ સંતો ઉમટ્યા છે. ભવનાથમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે. મેળાને લઈને ભક્તોમાં ઉત્સાહ આસમાને છે. હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ મંદિરે ધ્વજારોહણ, ભવનાથ વિસ્તારમાં અન્નક્ષેત્ર, ઉતારાઓ, ભજન મંડળીઓ છેલ્લા 4 દિવસથી ભાવિકોના આનંદ કરાવી રહી છે. રાત દિવસ ભાવિકો ઉમટી રહ્યા છે. ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. સાધુ સંતો જ નહીં, બાળકોથી માંડી મોટેરા પણ શિવભક્તિમાં લીન જોવા મળ્યા. ભવનાથમાં એક બાળ શિવ નજરે પડ્યા, જેને તેમની માતાએ હુબહુ શિવના રૂપમાં તૈયાર કર્યા હતા. આ બાળ શિવના દર્શન કરવા પણ ભીડ ઉમટેલી જોવા મળી. તો ભવનાથમાં તમામ શિવભક્તો માટે સેવાકીય સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ભજન, ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો લાભ લઈ શિવભક્તો પણ ખુશખુશાલ થઈ રહ્યા છે અને બમ બમ ભોલે, હર હર ભોલેના નાદ લગાડી રહ્યા છે.
જૂનાગઢના ભવનાથ તળેટીમાં ચાલતા શિવરાત્રીના મેળામાં હર કોઈ શિવમય બન્યું છે. સાધુ સંતો સાથે વિદેશી નાગરિકો પણ શિવમય બન્યા છે. હવે વિદેશીઓ પણ શિવ ભક્તિથી દૂર રહ્યા નથી. યુએસએથી આવેલા જન્સન માર્ટિન નામના યુવાન હાલ શિવરાત્રીના મેળાનો આનંદ મનાવી રહ્યો છે. માર્ટિન 2 મહિનાથી ભારત યાત્રા પર છે અને આહવાના અખાડાના વિજયપુરીના આમંત્રણને લઈ જૂનાગઢ આવ્યા છે. આ યુવક હિન્દુ સંસ્કૃતિ અને નરસિંહ ભગવાનમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. જૂનાગઢ આવી અહીંના સાધુ સંતોને જોઈ ખૂબ પ્રભાવિત થયા છે. આ તરફ જૂનાગઢમાં મહાશિવરાત્રીની રાત્રે જૂનાગઢમાં નીકળતી સાધુ સંતોની રવેડીને લઈને પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શિવરાત્રીની રાત્રિએ 5 દિવસ પોતાની ધૂણી દેખાવ્યા બાદ સાધુ સંતો નાગા બાબાઓ મૃગીકુંડમાં શાહી સ્નાન માટે ગયા. આ પહેલા રવેડી નીકળશે, જેને લઈને રોડની બંને સાઈડ બેરિકેડ લગાડવામાં આવ્યા. તો બીજી તરફ ભાવિકો માટે રવેડીનો માર્ગ બંધ કરી સાફ સફાઈ પણ કરવામાં આવી. રાત્રે જૂના આહવાન અને અગ્નિ અખાડાના સંતોની રવેડી નીકળશે, જેમાં રવેડી માર્ગ પર ફૂલો પાથરવામાં આવ્યા અને રવેડીમાં પ્લાસ્ટિક રાખનાર પાસેથી 1 લાખ રૂપિયાનો દંડ વસૂલવાની પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું જૂનાગઢ કલેક્ટરનું કહેવું હતું. ઉલ્લેખનીય છે કે રવેડી બાદ ભવનાથ મંદિરે મૃગીકુંડમાં સાધુ સંતોના સ્નાન બાદ ભવનાથના 5 દિવસીય મેળાની પૂર્ણાહુતિ થશે. મહાશિવરાત્રીને લઈને શિવાલયો ભક્તોથી ઉભરાયા, ગુંજ્યા હર હર મહાદેવના નાદ. ગાંધીનગરના કલોલમાં આવેલા કપિલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ત્યારે મહાશિવરાત્રીના પાવન પર્વ પર ગ્રીન પ્લાનેટ સંસ્થા દ્વારા મંદિરમાં આવતા ભક્તોને પક્ષીઓને પીવાના પાણીના કુંડાનું વિતરણ કરાયું. મંદિરમાં આવતા ભક્તો પણ પક્ષીઓનું ધ્યાન રાખે તે માટે સંસ્થા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા. ખંભાળિયામાં 100 વર્ષ જૂની પરંપરા મુજબ શિવજી, પાર્વતી અને ગણેશની શોભાયાત્રા નીકળી હતી. ખંભાળિયામાં ખામનાજ મહાદેવના શિવ વરાંગણી નીકળી હતી, જેમાં ભૂદેવો દ્વારા પરંપરાગત ધોતી, પિતાંબર પહેરી શાસ્ત્રોચ્ચાર સાથે શોભાયાત્રા નીકળી હતી. 200 કિલો ચાંદની પાલખી સાથેની આ શિવ વર્ણાંગીની નીકળી ઢોલ, નગારા, ભજન અને ભક્તિ સાથે સમગ્ર ગામમાં ફરતી હતી. ત્યારે સુરતમાં પણ શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. વહેલી સવારથી જ શિવ મંદિરો ભક્તોથી ઉભરાયા. મંદિરની બહાર કતાર લાગેલી જોવા મળી. એટલું જ નહીં, પોલીસ કર્મીઓ પણ આ પાવન પર્વ પર સેવા આપી રહ્યા છે. અમદાવાદના અંકુર સહિતના વિસ્તારમાં મંદિર બમ બમ બોલીથી ગુંજ્યા. કામેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો. મંદિરની દિવાલો પર સોનાના વરખ લગાવવામાં આવ્યા. આ મંદિરમાં માતા પાર્વતી અને ભગવાન રણછોડ અને માતા આદ્યશક્તિ સોનાના સિંહાસન પર બિરાજમાન છે. રાજકોટના સ્વયંભૂ શિવલિંગ રામનાથ મહાદેવ મંદિરે પણ ભક્તો ઉમટી પડ્યા. સવારથી જ રામનાથ મહાદેવના દર્શન કરવા દૂર દૂરથી ભાવિક ભક્તો મંદિરે આવી પહોંચ્યા. મંદિરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. તો ભાવનગર શહેર અને જિલ્લાભરના શિવાલયોમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી. સવારથી જ શિવાલયો પર હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા. ભાવિકોએ વિવિધ પ્રકારે શિવજીને રાજી કરવા આરાધના કરી. અરવલ્લી જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ. જિલ્લાભરના શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી. મહાદેવની પૂજા અર્ચના અને જળાભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી. મોડાસામાં માજુમ નદીના કિનારે આવેલા ગેબીનાથ મહાદેવ મંદિરમાં અને ભિલોડાના જૂના ભવનાથ મંદિરમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શને ઉમટ્યા. ગેબીનાથ મહાદેવ મંદિરે મોટા મેળો પણ ભરાયો હતો, જેની ભાવિકોએ મજા માણી. નર્મદાના સાગબારામાં આવેલ દેવ મોગરા ખાતે શિવરાત્રીની ઉજવણી કરાઈ. શિવ મંદિર ખાતે ભક્તો સવારથી જ ઉમટી પડ્યા હતા. 5 દિવસીય મેળાનો પ્રારંભ થયો, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આદિવાસીઓ પણ ઉમટી પડ્યા હતા. ભુજમાં પણ દેવાદિદેવ મહાદેવના પર્વ મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. તો ભુજના રસ્તાઓ પર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. શોભાયાત્રામાં 20 જેટલા ફ્લોટર્સે આકર્ષણ જમાવ્યું. ભુજના પારેશ્વર ચોક ખાતેથી સાંસદ વિનોદ ચાવડાના હસ્તે શોભાયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો. તો મુસ્લિમ સમાજ દ્વારા પણ શોભાયાત્રા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સુરેન્દ્રનગરના વઢવાણ 80 ફૂટ રોડ પર આવેલા પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા પણ મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં શ્રી શંકર ભગવાનને જીવનની વાસ્તવિકતા દર્શાવતા લખાણ સાથે પત્રો લખવામાં આવ્યા હતા. શિવરાત્રીને લઈને વલસાડમાં 15 ફૂટ ઊંચા રુદ્રાક્ષના શિવલિંગ તૈયાર કરાયા. 11 લાખ રુદ્રાક્ષમાંથી બનાવ્યું. વલસાડ જિલ્લામાં શિવરાત્રીના મહોત્સવને લઈ ઉત્સાહનો માહોલ છે. ધરમપુરના વાકલ ગામમાં શિવરાત્રી મહોત્સવ નિમિત્તે 15 ફૂટ ઊંચા રુદ્રાક્ષના મહાકાય શિવલિંગની સ્થાપના કરાઈ. સતત 4 વખત લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામનાર ધર્મપુરના બટુક મહારાજનું રુદ્રાક્ષનું શિવલિંગ અને શિવરાત્રી મહોત્સવ આકર્ષણ જમાવી રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ 11 લાખ રુદ્રાક્ષમાંથી બનેલા મહાકાય શિવલિંગ ભક્તોને આકર્ષી રહ્યું છે. કુદરતના સાનિધ્યમાં બનાવાયેલા આ મહાકાય રુદ્રાક્ષ શિવલિંગના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી. અહીં શિવકથાનું પણ આયોજન કરાયું હતું. તો અમદાવાદના ઘોડાસરના સોમેશ્વર મહાદેવ મંદિરમાં બરફના શિવલિંગ તૈયાર કરાયા. 5.25 ફૂટનું બરફનું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું, જે માટે બરફની 301 પાટોનો હિમાલય બનાવવામાં આવ્યો છે. બરફના શિવલિંગના દર્શન માટે સવારથી ભક્તોની ભીડ જોવા મળી. અંબાજીમાં ગબ્બર જવાનો પ્લાન હોય તો હમણાં માંડી વાળજો. ગબ્બર રોપવે સેવા 16 માર્ચ સુધી બંધ.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે દરરોજ હજારોની સંખ્યામાં માઈ ભક્તો આવે છે, ત્યારે જો તમારો હમણાં અંબાજી કે ગબ્બર પર દર્શન કરવા જવાનો પ્લાન હોય તો હમણાં ન જતા, કેમ કે ગબ્બર પર્વત પર આવેલા માતાજીની અખંડ જ્યોતના દર્શન માટે રોપવેની સુવિધા બંધ છે. માઈ ભક્તો માટે સુરક્ષાના કારણોસર 6 દિવસ સુધી રોપવે સેવા બંધ રહેશે. વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીને લઈ રોપવે સેવા બંધ કરવામાં આવી છે. 11 થી 16 માર્ચ સુધી રોપવેની સુવિધા બંધ રહેશે. 6 દિવસ માટે રોપવે નહીં દોડે. આ દરમિયાન દર્શનાર્થીઓ પગથિયા ચડીને ગબ્બર ગોખના દર્શન કરી શકે છે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ તારીખ 17 માર્ચથી રોપવેની સુવિધા યાત્રાળુઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. અંબાજી મંદિર ટ્રસ્ટને 200 ગ્રામ સોનાનું મળ્યું દાન. મુંબઈના એક માઈ ભક્તે 200 ગ્રામ સોનું અંબાજી મંદિરમાં દાન અર્પણ કર્યું. 13 લાખ રૂપિયાનું સોનું અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને ગુપ્ત દાન કર્યું છે. અંબાજી મંદિરમાં ભક્તો દાન દિલ ખોલીને કરી રહ્યા છે. અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી માટે ભક્તે સોનાનું દાન કર્યું છે. મુંબઈના માઈ ભક્તે પોતાનું નામ ગુપ્ત રાખ્યું છે. જામનગરમાં સાયચા બંધુઓના બંગલા પર ફર્યું બુલડોઝર. જામનગર શહેરમાં બેડી વિસ્તારમાં રહેતા કુખ્યાત સાયચા બંધુઓના ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. સાયચા બંધુઓએ સરકારી જમીનમાં બંગલો ગેરકાયદે રીતે ખડકી દીધો હોવાનું સામે આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી. ત્યારબાદ બેડી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. થોડા સમય પહેલા પણ સાયચા બંધુઓના એક બંગલા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. સાયચા બંધુઓ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે, જેના કારણે જામનગર તંત્રએ યુપીવાડી કરી ગેરકાયદે બંગલા ખડકી દેનાર અને દાદાગીરી કરનાર આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. મોડાસાની મજૂમ નદીમાં ખનન માફિયાઓના ત્રાસથી લોકો ત્રાહિમામ. સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. મોડાસાના પહાડપુરમાં માજુમ નદીમાં મંજૂરી વગર થઈ રહેલા ખોદકામનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ગામમાંથી પસાર થઈ રહેલી રેલવે લાઇનની કામગીરી માટે નદીમાંથી રેતી લેવામાં આવી રહી છે. આ ખોદકામ ગેરકાયદે થતું હોવાની અનેક રજૂઆત કરી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. ગ્રામજનો એકત્ર થઈને કામગીરી બંધ કરવાનું કહેતા કોન્ટ્રાક્ટર સાથે ઉગ્ર બોલાચાલી થઈ. કોન્ટ્રાક્ટર પોલીસના નામે ધમકી આપતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ત્યારે વહીવટીતંત્ર કામગીરી નહીં અટકાવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. બીજા દિવસે ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા દાહોદ પંચમહાલ પહોંચી. રાહુલ ગાંધીએ ખુલ્લી જીપમાં ભાષણ આપ્યું. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે અને તેનો બીજો દિવસ છે. શુક્રવારે દાહોદ પહોંચી. શુક્રવારે ન્યાય યાત્રા દાહોદ અને પંચમહાલ 2 જિલ્લામાં ફરી. દાહોદમાં ગુરુ ગોવિંદ સમાધિ સ્થળ કંબોઈ ધામમાં રાહુલ ગાંધીને દર્શન કરવા પહોંચ્યા. રાહુલ ગાંધી સવારે કંબોઈ ધામ મંદિરે દર્શન કર્યા. તેમજ દાહોદમાં મહિલાઓએ ગરબે રમી ન્યાય યાત્રાનું સ્વાગત કર્યું. અલગ અલગ સમાજના લોકો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ગરબે રમ્યા. દાહોદ અને હાલોલ શહેરમાં રાહુલ ગાંધી પદયાત્રા પણ કરી. આ દરમિયાન ઠેર ઠેર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું. કોંગ્રેસના હજારો કાર્યકર્તા દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગોધરા અને હાલોલમાં રાહુલ ગાંધી કોર્નર મીટિંગમાં લોકો સાથે સંવાદ કર્યો. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા લઈને રાહુલ ગાંધી ગોધરા શહેરના ગાંધી ચોક ખાતે પહોંચ્યા. ગોધરા ખાતે ઉપસ્થિત કોંગી કાર્યકરોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું. અહીં રાહુલ ગાંધીએ ગોધરાથી ખુલ્લી જીપમાં ભાષણ આપ્યું. કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા. અમે ગરીબ લોકોની મદદ કરીએ છીએ, અમે જોડવાનું કામ કરીએ છીએ અને ભાજપ નફરત ફેલાવો. હાલોલથી યાત્રા પાવાગઢ પહોંચી હતી. યાત્રા પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુઘોડા પહોંચી. અહીં ન્યાય યાત્રાનું બોડેલી ખાતે રાત્રિ રોકાણ કર્યું. તો ન્યાય યાત્રાને લઈને આદિવાસી સમાજમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓ ગફુલીની તાલે ઝૂમ્યા હતા. ન્યાય યાત્રાને લઈ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડીઆઈજીપી 1, SP 1, 3 ડીવાયએસપી, 4 પીઆઈ, 17 પીએસઆઈ, 61 પોલીસ સ્ટાફ, 567 હોમગાર્ડ, 600 જવાનો ખડેપગે બંદોબસ્તમાં ફરજ પર છે. લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર મહિલાઓ વચ્ચે જંગ જામી શકે છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેને પણ વ્યક્ત કરી લોકસભા લડવાની ઈચ્છા. લોકસભાની ચૂંટણીને લઈને માહોલ જામી ગયો છે. ભાજપે ગુજરાતમાં 26માંથી 15 બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસ ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ત્યારે આ વખતે બનાસકાંઠા બેઠક પર મહિલા વચ્ચે જંગ જામે તો નવાય નહીં, કેમ કે ભાજપે બનાસકાંઠાથી ડોક્ટર રેખાબેન ચૌધરીના મેદાને ઉતાર્યા છે. તો હવે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ બનાસકાંઠાથી લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પાલનપુરના પાતાળેશ્વર મહાદેવમાં દર્શન કરવા પહોંચેલા ગેનીબેન ઠાકોરે કહ્યું કે પાર્ટી કહેશે તો લોકસભાની ચૂંટણી લડીશ, પક્ષ ટિકિટ આપશે તો હું લોકસભા લડીશ. અને ગેનીબેનનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, જેને લઈને ગેનીબેને પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધો છે. ભાજપે પહેલી વખત મહિલા ઉમેદવાર ઉતાર્યા છે તો કોંગ્રેસ પણ ચૌધરી વર્સિસ ઠાકોરને મેદાને ઉતારી શકે છે. બનાસકાંઠા બેઠક પર જિલ્લામાં ચૌધરી ઠાકોર સમાજ છે નિર્ણાયક. જિલ્લામાં 15 થી 20% ચૌધરી સમાજના મતદારો છે. લોકશાહીના ભાગરૂપે જે પાર્ટી અને જિલ્લાના લોકો જે કંઈ ઈચ્છા વ્યક્ત કરે, કાર્યકરો એની જે કંઈ વાત છે એ મૂકે અને મોવડી મંડળ જે કાંઈ નિર્ણય લેશે કે બેન તમારે ચૂંટણી લડવાની છે તો મહાદેવજીના આશીર્વાદથી અને જનતાના આશીર્વાદથી 100% ચૂંટણી લડીશું.
બીજી તરફ વલસાડથી અનંત પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે, કેમ કે વલસાડ બેઠક પર વારલી, કોકણી, ઢોડિયા મતદારોનું વર્ચસ્વ છે. હળપતિ, ઓબીસી, સવર્ણોનો પણ દબદબો છે. આદિવાસી અનામત બેઠક છે એટલે અનંતને ટિકિટ મળી શકે છે. તો ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે કહ્યું કે રાહુલ ગાંધીની યાત્રા બાદ કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરશે. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો રાહુલની યાત્રા બાદ જાહેર થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા પોરબંદર પહોંચ્યા. ઉમેદવાર જાહેર થયા બાદ પહેલી વખત પહોંચતા કરાયું ભવ્ય સ્વાગત. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા બેઠકથી ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમ વખત પોતાના વિસ્તારની મુલાકાત લીધી. પોરબંદર એરપોર્ટથી રેલી યોજી કીર્તિ મંદિર સુધી પહોંચ્યા, જ્યાં રસ્તામાં ઠેર ઠેર મહિલા મોરચાએ તેમનું સ્વાગત કર્યું. મનસુખ માંડવિયાએ કીર્તિ મંદિરમાં ગાંધીજી અને કસ્તુરબાના તેલીય ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી. સાથે જ સુદામા મંદિરમાં પણ દર્શન કર્યા. આ પ્રસંગે તેમની સાથે સાંસદ રમેશ ધડુક, રામ મોકરિયા અને ધારાસભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. પોરબંદરથી ટિકિટ આપવા પર માંડવિયાએ પાર્ટીનો આભાર માન્યો. સાથે જ ભવિષ્યમાં આ વિસ્તારનું નેતૃત્વ કરવાનો મોકો મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. કચ્છ લોકસભા બેઠકના સાંસદ અને 2024ના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પ્રચાર શરૂ કર્યો. મોરબીમાં કાઢી રેલી. રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈ બરાબરનો માહોલ જામી ગયો છે. ભાજપે તો 15 બેઠક પરના મુરતિયાઓના નામ પણ જાહેર કરી દીધા છે. ત્યારે કચ્છ બેઠકના હાલના સાંસદ અને 2024ના ઉમેદવાર વિનોદ ચાવડાએ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. વિનોદ ચાવડા નામ જાહેર થયા બાદ પહેલીવાર મોરબી પહોંચ્યા. ભાજપના કાર્યકર્તાઓએ ભારે ઉત્સાહ સાથે તેમનું સ્વાગત કર્યું. શનાળા રોડ પરના સ્વામિનારાયણ મંદિરેથી સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ સુધી ભવ્ય રેલી યોજાઈ, જેમાં બાઇક અને કાર સાથે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. ભાજપ કાર્યકર્તાઓ દ્વારા 7 લાખ કરતાં વધુ મતોથી જીત મળશે તેવી આશા વ્યક્ત કરી. સાંસદ વિનોદ ચાવડાએ મોરબીમાં સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. 15 માર્ચથી લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ જશે. આ દાવો કર્યો છે રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણભાઈ પાટકરે. ઉમરગામના નારગોલના દરિયા કિનારે ઇકો ટુરિઝમ પોઈન્ટનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. ત્યારે સુવિધાનું લોકાર્પણ કરતા સમયે ધારાસભ્ય રમણભાઈ પાટકરે આ નિવેદન આપ્યું. પોતાના સંબોધનમાં પાટકરે દાવો કર્યો કે દેશમાં આગામી 15 તારીખથી આચારસંહિતાનો અમલ થઈ જશે. યાત્રાધામ ડાકોરના લોકોને મળી વિકાસ કામોની ભેટ. સીએમ ભૂપેન્દ્ર પટેલે રણછોડરાયના દર્શન કરી રાજભોગ ધરાવ્યો. ડાકોરની જનતાને કરોડો રૂપિયાના વિકાસ કામની ભેટ મળી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું ખાતમુહૂર્ત. ખેડા જિલ્લાના પ્રવાસ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ ડાકોરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. યાત્રાધામ ડાકોરમાં તૈયાર થયેલા બ્રિજનું કર્યું લોકાર્પણ. વિવિધ વિભાગોમાં અંદાજિત 222.89 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત. મુખ્યમંત્રી 130.9 કરોડના કામોનું લોકાર્પણ કર્યું. જે બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે ડાકોર ખાતે રાજા રણછોડરાયજીના દર્શને પહોંચ્યા. અહીં દર્શન કરી રાજભોગ ધરાવ્યો. સીએમ સાથે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા ધારાસભ્યોએ પણ ડાકોરના દર્શન કર્યા. ડાકોર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલનું ટેમ્પલ કમિટીએ સ્વાગત કર્યું. ટેમ્પલ કમિટીના પ્રમુખ પરંતુ ભગતે સાલ ઉઠાડીને સીએમનું સ્વાગત કર્યું. સીએમએ ડાકોરમાં શ્રદ્ધાળુઓનો આભાર પણ વ્યક્ત કર્યો. બનાસકાંઠા જિલ્લાના 4 તાલુકાના 70થી વધુ ગામોના તળાવો ભરવાની શરૂઆત. શ્રીફળ અને ફુલહાર દ્વારા નીરના વધામણા કરાયા. બનાસકાંઠા જિલ્લાના 4 તાલુકાના 70થી વધુ ગામોના તળાવો ભરવાની શરૂઆત થઈ છે. સરકાર દ્વારા 592 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને 70 કિલોમીટર લાંબી થરાદ સીપુ પાઇપલાઇન નાખવામાં આવી છે, જેને લઈને થરાદ તાલુકાના 15 ગામોના તળાવો ભરવાનું શરૂ કરાયું. થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સંસદ પરબત પટેલ દ્વારા તળાવમાં પાણી આવતા શ્રીફળ અને ફુલહાર દ્વારા નીરના વધામણા કરાયા. થરાદના ઘેસડા, કોઠી, કરણપુરા ગામના તળાવો ઉપર પહોંચ્યા હતા, જ્યાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સંસદ પરબત પટેલે તળાવમાં પાણી આવતા શ્રીફળ, ફુલહાર અને કંકુ ચોખા ચડાવી ઢોલ નગારા વગાડી નીરના વધામણા કર્યા. ખેડૂતને સિંચાઈના પાણીની સમસ્યાનો અંત આવે તે માટે થરાદથી સીપુ સુધી 70 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે. તેમજ મહાજનપુરા, મડાલ અને રસાણા આમ 3 ગામોમાં પમ્પિંગ સ્ટેશનો ગોઠવવામાં આવ્યા છે, જેના થકી સીપુ ડેમ સુધી પાણી પહોંચાડાશે. આ મુખ્ય પાઇપલાઇનની બંને બાજુમાં આવતા ગામોના તળાવો લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે, જેમાં મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાખવામાં આવી છે, જેમાં થરાદ તાલુકાના 15 ગામના 47 તળાવો, લાખણીના 9 ગામના 19 તેમજ ડીસાના 12 ગામના 35 તળાવો અને દાંતીવાડાના 2 ગામના 5 તળાવો સહિત અનેક ગામોના તળાવોમાં પાણી ભરાશે, જેને લઈને ખેડૂતોની 6000 હેક્ટર જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે, જેને લઈ ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. મહાશિવરાત્રીને લઈને સોમનાથ મહાદેવ મંદિરમાં આખો દિવસ ગુંજતો રહ્યો હર હર મહાદેવનો નાદ. શિવ ભક્તોનો માનવ સાગર છલકાયો. મહાશિવરાત્રિના મહાપર્વને લઈ સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.
શિવરાત્રીના આ પાવન પર્વના દિવસે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે ભક્તો મંદિરે દર્શનાર્થે પહોંચ્યા. વહેલી સવારે 4 વાગે દર્શનાર્થીઓ માટે મંદિરના કપાટ ખુલ્લા મૂકવામાં આવ્યા. મંદિર ખુલતા ભક્તોનું જાણે કેડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. દેશ વિદેશમાંથી શિવભક્તો મહાદેવના દર્શન માટે પહોંચ્યા, જેને લઈ સોમનાથ મંદિરથી લઈને શંખ સર્કલ સુધી ટ્રાફિક જોવા મળ્યો. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું. આખો દિવસ ઓમ નમઃ શિવાય, હર હર ભોલે અને હર હર મહાદેવનો નાદ ગુંજતો રહ્યો. શિવભક્તો મહાદેવની આરાધનામાં લીન બન્યા. આજના દિવસે ખાસ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકો 25 રૂપિયામાં મહાદેવની બિલ્વ પૂજા અર્ચના કરી શકે તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મંદિરમાં 4 પ્રહરની આરતી કરવામાં આવી. સતત 42 કલાક સુધી ભક્તોની લાઈન જોવા મળી. મહાશિવરાત્રીના પર્વે ભગવાન શિવજી જાણે નગરચર્યાએ નીકળ્યા હોય તેવી અનુભૂતિ સાથે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા નીકળી હતી, જે સોમનાથ મંદિર પરિસરમાં ફરી હતી. આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક તીર્થ પુરોહિતો ઉપરાંત દેશ વિદેશથી આવેલા શિવભક્તો પણ જોડાયા અને સોમનાથ મંદિર પરિસરમાં શિવમય વાતાવરણ છવાઈ ગયું. ભાવિકો પાલખી યાત્રામાં બિરાજમાન મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી. જ્યારે આજે મહાશિવરાત્રીને લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમુદ્ર કિનારે પાર્થેશ્વર પૂજાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું. આ પાર્થેશ્વર પૂજામાં ગત શિવરાત્રીના દિવસે 250 જેટલા પરિવારોએ લાભ લઈ પૂજાનો લાભ લીધો. તો મહાદેવનો દિવ્ય અને અલૌકિક શણગાર જોઈ ભક્તજનો પણ ધન્ય બની ગયા. આ સાથે સોમનાથ મહાદેવ મંદિરને પણ રંગબેરંગી પુષ્પોથી સજાવવામાં આવ્યું. મંદિરના દ્વાર, સ્તંભ સહિત કલાત્મક પુષ્પોના અનેરા સાજ શણગાર કરવામાં આવ્યા. સોમનાથ મહાદેવને પ્રાતઃ મહાપૂજા બાદ ભસ્મ, પીતાંબર, પુષ્પ, બિલ્વપત્રનો મનમોહક શૃંગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહાશિવરાત્રીના પાવન પર્વે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા અને સોમનાથ મહાદેવને જળાભિષેક અને પૂજા અર્ચના કરી ધન્ય બન્યા હતા.